વ્યક્તિઓ સાવ ચિંથરેહાલ થઈ ગયા હોય, એમને આંખોની સામે વ્યવસ્થા પણ ચિંથરેહાલ થતી દેખાતી હોય, બધી જ બાજુથી અશક્તિ ઘેરી વળતી હોય અને છતાંય જેની કરોડરજ્જુ ટટ્ટાર હોય, જેના ગળામાં અવાજ શેષ હોય અને એ અવાજ ઉઠી શકતો હોય છે અન્યાયોની સામે, ત્યાં સુધી આ દેશના લોકતંત્રને કોઈ કશું નથી કરી શકતું. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આજે શરૂઆતમાં કરીશું વાત વિપક્ષોના મજબૂત થવાની, શરૂઆતમાં કરીશું વાત વિપક્ષના એવા દમદાર અવાજોની જે સરકારની સામે પ્રશ્ન કરી રહ્યા છે અને જનતા એમની સાથે જઈ રહી છે. પાલનપુરમાં કેટલાય સમયથી અરોમા સર્કલ ને બાકીના બહુ જ બધા એવા વિષયો છે કે જે શહેરને પરેશાન કરતા હતા. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર જ્યારે વિરોધના સ્વરૂપમાં રેલી લઈને નીકળ્યા, ભારતીય જનતા પાર્ટીની સામે ધૂન લલકારી, એની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા. વિપક્ષો માટે આ ગતિવિધિઓ મોટાભાગે જનતાના કલ્યાણ માટે નથી હોતી. જે રીતે પક્ષોના કાર્યક્રમ એટલે ભારતીય જનતા પાર્ટી કોઈ કાર્યક્રમ કરે છે, કોઈ પણ યોજના છે એ પણ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, તો એમાં એમનો અલ્ટિમેટ ગોલ બાય પ્રોડક્ટ વોટ મળે નથી હોતું. એ હંમેશા એમનું અંતિમ લક્ષ્ય એ હોય છે કે વોટ મળી જાય. ભલે એવું કહ્યું છે કે સત્તા એ સેવાનું માધ્યમ છે, ભલે એવું કહ્યું છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય કહેતા હતા કે અંત્યોદય કરવાનો છે, કતારમાં ઉભેલા છેલ્લા માણસના ઉદયની વાત કરવાની છે. પણ આજના સમયમાં કોઈના માટે એ ભાઈ વોટ આપવો હોય તો આપે, ના આપવો હોય તો ના આપે, આપણે કામ કરવાનું છે એ આશયથી નેતાઓ કામ નથી કરતા. ને એ આશયથી કરતા હોત તો 162 સીટવાળી સરકાર કેટલી સશક્ત હોવી જોઈતી હતી. એ સામાન્ય નિર્ણયો કરવામાં પણ ડરતી સરકાર છે. એનું કારણ એને ડર લાગે છે કે આ નિર્ણય કરવાથી આ નારાજ થશે, આ નિર્ણય કરવાથી જનતા આવું કરશે. અને એટલા જ માટે પક્ષ પણ એ રીતે કામ નથી કરતા. વિપક્ષ પણ જ્યારે પ્રોટેસ્ટ કે વિરોધ કે આંદોલન કરે છે ત્યારે એમનો ઉદ્દેશ્ય કાર્યકર્તાઓમાં ઉત્સાહનો સંચાર, કાર્યકર્તાઓમાં એકતા, લોકોની અંદર જાગૃતિ, લોકોની અંદર વિપક્ષ ક્યાંક છે એ વાત જાય. જે પણ ઉદ્દેશ્ય સાથે કરે એમનું કામ કરવું જરૂરી છે. ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ રામધૂન, ભારતીય જનતા પાર્ટીની ધૂન, આ બધું બોલાવતા બોલાવતા રસ્તા પર નીકળ્યા. શું દ્રશ્યો દેખાયા અને એની શું અસર થાય છે એની પણ રાહ જોવાની છે. એ કરીએ એ તસવીરો પર નજર.